year English Unit 3 Read 1 Part 2 Females for Forestry. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ઉત્તર પ્રદેશનો જે ભાગ છે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એનો જે ઘરવાલની એ જે ભાગ છે એ ભાગમાં રહેતા લોકોના જીવન માટે જંગલ કેટલું મહત્ત્વનું હતું, પરંતુ ત્યાં બ્રિટિશર્સ પોતે પોતાની રીતે અલગ રીતે જે જંગલોનો ઉપયોગ કરતા હતા અને મોસ્ટ ઓફ જે જંગલ જે છે એનું ઇમારતી લાકડું કાપી અને મેદાની પ્રદેશમાં રેલવેના ટ્રેક બનાવવા માટે ઉપયોગમાં થતો હતો. પરિણામે ત્યાંના જંગલો ક્રમશઃ નાશ થતા હતા અને એની સીધી અસર ત્યાંના લોકોના જનજીવન પર પડતી હતી કે લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જે છે, ઈંધણ છે, એ બધું ત્યાંથી નષ્ટ પામતું હતું. એની વાત આપણે આગળ કરી હતી. હવે આજે આપણે ત્યાંથી આગળ જોઈશું. આ જંગલને બચાવવા માટે ત્યાંના લોકો ખૂબ સંઘર્ષ કરે છે અને એની વાત હવે આપણે કરીએ છીએ. તો એ સંઘર્ષના પરિણામ સ્વરૂપે શું કરે છે એ લોકો? અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગરવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, tree lovers came forward to save the Deodar forest that lies on the slope of the Himalayas. હિમાલયનો જે સ્લોપ જે છે, ઢોળાવ, એના પર આવેલું જે દેવદારનું વૃક્ષોનું જે જંગલ જે છે એને બચાવવા માટે ત્યાંના ઉત્તરાંચલના જે વૃક્ષપ્રેમી લોકો જે છે એ બહાર આવે છે. અંડર ધ લીડરશિપની આગેવાની હેઠળ. કોણ? શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ, જે તેહરી ગરવાલ ડિસ્ટ્રિક્ટના વતની છે, એમના અંડરમાં લોકો આવે છે. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝ ટુ ઇમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. ટુ ઇમ્બ્રેસ એટલે ભેટવું. તમે ચિત્રમાં જુઓ છો જે રીતે ભેટે, એ મુવમેન્ટમાં શું કહે છે? વૃક્ષને ભેટવાનું છે અને આ રીતે શું કહે? ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, એમને કપાતા રોકવાના છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ મુવમેન્ટ તમે સમાજ વિદ્યામાં ભણી ગયા હશો, સમાજશાસ્ત્રમાં, ઇતિહાસમાં, કે ચિપકો મુવમેન્ટ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. ટુ કન્ઝર્વ એટલે જતન કરવું. જંગલોનું જતન કરવું એ અમારી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણું જે બંધારણમાં છે એમાં પણ લખાયેલું છે, તમે વાંચી શકો છો એવું કહેવામાં આવે. એ નાવ રીડ્સ લખાયેલું છે. શું લખાયેલું છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક વ્યક્તિની ફંડામેન્ટલ એટલે પાયાની, મૂળભૂત ફરજ છે. ટુ કન્ઝર્વ એટલે કે જતન કરવું. એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, અને એ રીતે ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, જતન કરી અને તે રીતે શું કરે છે? ઇમ્પ્રૂવ એટલે સુધારવું. જંગલોને સુધારવાના છે, વધારવાના છે. લેક્સ, કુદરતી સંસાધનો જે છે, જંગલ, પછી શું આવે? તળાવો, રિવર્સ, નદીઓ, એન્વાયરમેન્ટ, વાતાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને તેની સાથે સાથે વન્ય પશુઓનું પણ જતન કરવાનું છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને આ જે સજીવો જે છે એના પ્રત્યે આપણે શું રાખવાનું છે? દયાભાવ પણ રાખવાનો છે. એવું આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. કાનગઢ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાનગઢનું એક ગામ છે, કાનગઢ કરીને, એમાં 200 કુટુંબો રહે છે. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. ક્યાં આવેલું છે? 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. બહુ સુંદર ઉદાહરણ છે આ ગામે પૂરું પાડ્યું છે કે ત્યાંના સ્થાનિક લોકો જંગલને ડિગ્રેડેડ એટલે કે નાશ થતું બચાવવા માટે શું કરી શકે છે. However, the forest department decided to fail it. જો કે જંગલ વિભાગે
એને કાપવાનું વિચાર્યું હતું. ટુ ફેલ એટલે કાપવું. ધ વિલેજ વુમેન, ગામની જે સ્ત્રીઓ, હુ હેડ ટુ વોકિંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર, જે લોકોએ દૂર દૂર સુધી ઈંધણ માટે, ફોડર ઘાસચારો અને પાણી માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું, તે સ્ત્રીઓ વેર ડિટરમાઇન્ડ, તે સ્ત્રીઓ નક્કી કરે છે ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, જંગલનો એક નાનામાં નાનો ટુકડો જે છે એને બચાવવાની એ લોકો નક્કી કરે છે. ધ મેન ઓફ કાનગઢ, કાનગઢના જે લોકો છે, જે માણસો જે છે એમને, પુરુષોને, ધ વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રી, કાનગઢ ગામના જે લોકો જે છે એમને વૃક્ષો કાપવા માટે એ લોકો મજૂરીએ બોલાવે છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે દેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન, પરિણામે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થાય છે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, 4 મહિના સુધી આ રીતે પ્રતિકાર કર્યા પછી, રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કર્યા પછી, ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, સ્ત્રીઓ એમનું જંગલ બચાવવામાં સફળ થાય છે. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, સ્ત્રીઓનું જે સંગઠન જે છે તે મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest, revive એટલે પુનઃ સજીવ કરવું, ડિગ્રેડેડ નાશ થયેલો જંગલ. ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી, દરેક વ્યક્તિ જેટલા પશુઓ, કેટલ એટલે પશુઓ જે ધરાવતું હોય એના આધારે કોન્ટ્રીબ્યુશન વેર રેઝડ, ફાળો ઉઘરાવવામાં આવે છે. ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એક ફોરેસ્ટનો જે રખેવાળ રાખવા માટે, જંગલનો રખેવાળ રાખવા માટે એ રીતે ફાળો ઉઘરાવવામાં આવે છે. હુ વોઝ પેડ ₹300 પર મંથ, જેને ₹300 મહિને આપવામાં આવતા હતા. ફોર 3 years, 3 વર્ષ સુધી. ધ એરેન્જમેન્ટ વર્ક વેલ, આ રીતેની ગોઠવણ વ્યવસ્થિત રીતે કામ કરતી હતી. બટ પ્રોબ્લેમ દેન અરોઝ, પણ પાછળથી તકલીફ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બિગેમ નેગ્લિજન્ટ, એટલે દુર્લક્ષ્ય હતો. જે ફોરેસ્ટ ગાર્ડ છે એ એની ફરજ પ્રત્યે દુર્લક્ષ સેવા માંડ્યો. પરિણામે શું થવા લાગ્યું? ધ એન્ડ પ્રોટેક્શન વોઝ લોઝ, અને જે સંરક્ષણ, જે બધે રખેવાળી કરતો હતો એમાં એણે ઢીલાશ મૂકી. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, જ્યારે સ્ત્રીઓને આ બાબતની ખબર પડી, દે અબોલિશ્ડ ધ પોસ્ટ, આ જે જગ્યા, જેની નોકરી જે હતી એની ખતમ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને જંગલની રખેવાળી પોતે જ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દલ હેઝ એસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે મહિલા મંગલ દળે શું કર્યું? આ ગામની જે સ્ત્રીઓ હતી એમણે જ આ ફરજ આપવા લાગી. The responsibility is shared among 15 women in rotation. 15 સ્ત્રીઓ જે હતી એને વારાવારા ફરતી આ ડ્યુટી આપવામાં આવતી હતી. Thus, the duty of each woman comes after 15 days. 15 દિવસ પછી દરેક સ્ત્રીની ફરજમાં આ કામ આવતું, જંગલની રખેવાળી કરવાનું. As one woman said, એક સ્ત્રીએ કહ્યું હતું, ઓન ધીસ ડેઝ, આ દિવસોમાં, વી લીવ અવર વર્ક, અમારું કામ છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલને બચાવીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે ઓક વૃક્ષો એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ સેફર્ડ એલાઉડ હિઝ ગોટ્સ, જ્યારે માઇગ્રન્ટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જે ભરવાડ જે છે એ એના ઘેટા લઈને જંગલમાં ઘૂસે, ટુ ગ્રેઝ, ચારવા માટે, ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જે સંરક્ષિત જંગલનો એરિયા હતો એમાં, ધ વુમન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ સેફર્ડ ₹200. તો સેફર્ડને ઘેટા લઈ જતા અને એને ₹200 દંડ કરતી. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ગામના લોકો પણ જો ઈંધણ માટે આ જંગલને કાપે તો એમને ₹100 દંડ કરવામાં આવતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ ધ વુમન,
પ્રકૃતિનો અને સ્ત્રીઓનો આભાર માને છે. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગરવાલ. હવે જે ઓક વૃક્ષના જે જંગલો છે ગરવાલના સમગ્ર ભાગમાં જોવા મળે છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ હજુ પણ વિજિલન્ટ એટલે સચેત. સ્ત્રીઓને હજુ સચેત રહેવું પડે એમ હતું. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ મહિલા મંડળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. મહિલા મંગળ દળ જે છે એ જંગલ ખાતા સાથે વૃક્ષો વાવવા માટે તૈયાર થાય છે. દે ડગ 15,000 pits. 15,000 ખાડા પણ ખોદે છે. બટ ધેન પછી દે ફાઉન્ડ, એ લોકોએ જોયું that the department was only interested in planting poplars. Poplars એટલે દેવદાર. પોપ્લર્સ જે ઇમારતી લાકડા માટેનું એક વૃક્ષ છે, એનું નામ છે, એને વાવવા માટે ઇન્ટરેસ્ટેડ હતું. ધ વુમન રિફ્યુઝ ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. જે પોપ્લર જે વૃક્ષ જે છે એને વાવવા માટેની સ્ત્રીઓએ ના પાડી. વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી. જે વિદેશી વ્યવસાય માટેનું, જે વ્યવસાય માટે ઇમારતી લાકડામાં કામમાં આવે એવું એ લાકડું હતું. ઇન્સ્ટીડ દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ ફોરેસ્ટ ટ્રીઝ દેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. એની જગ્યાએ ઇન્ડિજિનિયસ એટલે સ્વદેશી ફોડર ટ્રીઝ, ચારા માટેના જે વૃક્ષો કામ લાગે એ વાવવાનું નક્કી કર્યું, જેથી તેમને સીધો લાભ થાય. થસ આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયા ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. અને આ રીતે ઉત્તર પ્રદેશના જે ઘણા ભાગોમાં આ રીતે વૃક્ષો, તળેટીના વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવે છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચરલ એન્ડ એનિમલ હસબન્ડરી. સ્થાનીય ખેતી અને પશુપાલનના સપોર્ટ માટે ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝન. આ જે વાવેલું જે જંગલ જે છે એણે ઓછું કર્યું છે, અને ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, પૂરની સંભાવના અને જમીનના ધોવાણની સંભાવનાને ઓછી કરી છે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને કાયમી પાણીની સપ્લાય જે છે એની ખાતરી આપી છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. અને આ રીતે જંગલ બચાવવાનું જે આ કોમ્યુનિટી જે ને જે કામ હતું, એ સમુદાયનું જે કામ હતું, એ સમગ્ર આજુબાજુના ગામોમાં પણ આ સમાચાર પ્રસરે છે. ઇન ફેક્ટ ધીસ ઇઝ પોપ્યુલરલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. ટેરિબલી એટલે અત્યંત, એ અર્થમાં લેવાનું છે અહીંયા. અર્જન્ટ એટલે આવશ્યક. નેશનલ ટાસ્ક રાષ્ટ્રીય કામ જે છે એને ટેકલ એટલે પાર પાડવાનો આ એક બહુ અસરકારક રસ્તો હતો. તો આ થઈ ચિપકો મુવમેન્ટ વિશેની વાત. બરાબર ધ્યાનથી આ પાઠ વાંચવાનો છે, અને એની નીચે સ્વાધ્યાયમાં આવેલા પ્રશ્નો જે છે એ આપણે નોટમાં સરસ લખવાના છે. કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.